નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણી સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીનું આયોજન થવાનું છે, તેના માટે આપણે એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે વિજ્ઞાન વિષય રહેવાનો છે. કયો વિષય? વિજ્ઞાન વિષય રહેશે. ધોરણ રહેશે 9. તારીખ રહેશે 9/1/2025. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણુતા કેટલી છે? તો બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણુતા કેટલી છે? તેમાં આપણો આન્સર રહેશે 1. કેટલી છે? 1. બીજા નંબરનો ક્વેશ્ચન છે, કેડમિયમ તત્વની સુધાર લેજો. તત્વ આમાં જ લખાશે ખાલી આવી રીતે. તત્વની સંજ્ઞા તો સીડી થશે. કેટલું? સીડી થશે અને સંજ્ઞા. નીચેના પૈકી કયા તત્વમાં સુધાર લેજો. તત્વનું પરમાણુ દળ અને આણ્વિક દળ સમાન હોય છે તો નિયોન. શું જવાબ આવશે? નિયોન આવશે. પછી છે આગળનો ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી? તો પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા કદ, દળ અને રાસાયણિક વર્તણૂક ધરાવે છે. ઈ છે આ બે. અને પરમાણુ એ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે. જે શેની કયું છે? સી જવાબ આવશે. એક જ તત્વના પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે. પછી છે પાંચમા નંબરનું, સમદળીય તત્વોમાં ખાલી જગ્યા છે. તો સમદળીય તત્વોમાં તેમાં જવાબ આવશે સમાન સંખ્યામાં પ્રોટીન અને ન્યુટ્રોન હોય છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહે છે. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. તો 60 કોબાલ્ટ 60નો ઉપયોગ છે એ કેન્સરની સારવારમાં થાય છે. આવી રીતે લખજો મિત્રો. જો આવી રીતે સીઓ કરવાનો, પછી નીચે આવી રીતે 60. કોબાલ્ટ 60નો ઉપયોગ થશે. પછી છે આઠમા નંબરનો ક્વેશ્ચન, હાઇડ્રોજન પરમાણુઓમાં કયા અપરમાણ્વીય કણો હાજર નથી? તો ન્યુટ્રોન અપરમાણ્વીય કણ હાજર નથી. પછી છે પહેલા નંબરનું, નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. પેલું છે, પ્રોટોન અને ન્યુટ્રોનને ખાલી જગ્યા પણ કહે છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસ પણ કહે છે. બીજા નંબરનું છે, સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે 2, 8 અને 1 જવાબ રહેશે. પછી છે, ગોઈટર રોગની સારવારમાં ખાલી જગ્યાનો એક સમસ્થાનિક ઉપયોગી છે. તો આયોડિન જવાબ રહેશે. આમાં આપણો શું જવાબ રહેશે? આયોડિન જવાબ રહેશે. આમાં આપણો જવાબ રહેશે આયોડિન. પછી છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો લેવોઝિયરે આપેલા છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો છે લેવોઝિયર આપે છે અને આધુનિક આપણે રસાયણ પિતા કહેવામાં આવે છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાઓ યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. સંયોજનના નાનામાં નાના ભાગને અણુ કહેવામાં આવે છે. વિભાગ બી છે. નીચે આવેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. દળ સંચયનો નિયમ લખો. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દળ સંચયનો નિયમ. અણુની વ્યાખ્યા આપો. પછી છે પરમાણુ દળની વ્યાખ્યા આપો. સમસ્થાનિક. તો આ 3 ક્વેશ્ચનના જવાબ તમે પોઝ કરીને વાંચી લો. તો સાહિત્ય તમારા જવાબ જોઈ લેવાના રહેશે આના. પછી છે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો. પરમાણુનું બંધારણ સમજવા કયા કયા નમૂના રજૂ કરવામાં આવ્યા? તો પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારની કક્ષામાં પરિભ્રમણ કરે છે. પરમાણુનું બંધારણ સમજવામાં થોમ્સનનો પરમાણુ નમૂનો
રુધરફોર્ડનો પરમાણુ નમૂનો અને નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો એમ 3 નમૂના રજૂ કરવામાં આવેલા છે. બધું માહિતી વાંચી લેવી. નીચે આપેલા પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખો. મોલ એટલે શું, તેનો એકમ શું છે? તો આ છે, જો બધી માહિતી તમે વાંચી લો. 1 મોલ બરાબર છે 6.022 × 10⁻23 ગ્રામ દળના સાપેક્ષમાં. તો આમ રસાયણશાસ્ત્રીય દર્શાવ ગણતરીમાં એકમ મોલ છે. કોઈ પણ એનું કોઈ એકમ નથી મોલનો. પછી છે સંયોજકતા એટલે શું, તેનું મહત્વ જણાવવું. તો બંનેના આન્સર છે, સાહિત્ય જોઈ લેવા. અને અણુ વિશે સામાન્ય માહિતી આપો. તો અણુ વિશેની સામાન્ય માહિતી આપવાની છે તમારે સાહિત્ય. સામાન્ય રીતે 2 કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુ સંયોજાય છે, ત્યારે 2 પરમાણુય પરમાણુની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આવા પરમાણુય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહે છે. તો આનો જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેવો. દળ સંચયનો નિયમ સમજાવો અને દ્રવ્ય સંરક્ષણનો નિયમ સમજાવો. તો આનો પણ બંને આન્સર પોઝ કરીને સાહિત્ય જોઈ લેવાનો રહેશે. અથવા આપેલું છે, સાહિત્ય પોઝ કરીને જોઈ લો. પછી છે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક છે. તો પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંકનો જો તફાવત છે, હું ધીરે ધીરે સ્ક્રોલ કરીશ, તમે સાહિત્ય વાંચી લેજો. પરમાણ્વીય ક્રમાંકને Z વડે, પરમાણુ દળને એંગસ્ટ્રોમ એટલે કે A વડે. એટોમિક એટલે દળ થાય ને, Z એટલે Z. તત્વોના પરમાણુના સમસ્થાનિકોનો પરમાણ્વીય ક્રમાંક બદલાતો નથી, જ્યારે તત્વના પરમાણુના સમસ્થાનિકો પરમાણ્વીય દળાંક જુદો જુદો હોય છે. પછી વિભાગ C છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ટૂંક નોંધ લખો. પરમાણ્વીય દળ. ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુ દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. રાસાયણિક સંયોગીકરણના નિયમોનો ઉપયોગ દ્વારા તેમાં ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય છે. આનો પણ જવાબ તમારે સારી રીતે જોઈ લેવો. પોઝ કરીને સારી રીતે વાંચી લો. પછી છે આ પરમાણુ દળો છે, કેટલા હાઇડ્રોજનનું 1, કાર્બનનું 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, સોડિયમનું 11 એટલે 23 થશે, મેગ્નેશિયમનું 24, સલ્ફરનું 32, ક્લોરીનનું 35.5, કેલ્શિયમનું 40. પરમાણુ બંધારણ અંગે પ્રાથમિક ખ્યાલ સમજાવો. તો આનો પણ પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. જવાબ સાહિત્ય જોઈએ. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થોમ્સનના પરમાણુ નમૂનાનો ટૂંકમાં અહેવાલ લખો. તો આનો પણ જવાબ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. તો આવી રીતે થોમ્સનનો નમૂનો આ રહેશે. અને રુથરફોર્ડનો પ્રયોગ વર્ણવી, ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જણાવો. જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.